હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે પનીર ભુરજી બનાવીશું. તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો અહીંયા મેં પનીરની એકદમ જાડું ખમણી લીધું છે, 2 નંગ ડુંગળી, 2 નંગ ટમેટા, બંને વસ્તુને મેં ચોપરમાં ચોપ કરી લીધી છે. કસ્તુરી મેથી, સ્વાદ અનુસાર મીઠું, 1 ટીસ્પૂન હળદર, કશ્મીરી મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, આદુ અને લસણની પેસ્ટ. વઘાર માટે તેલ ગરમ મૂકી દીધું છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ આપણે આદુ અને લસણની પેસ્ટ એડ કરશું. ત્યારબાદ ડુંગળી એડ કરશું. તો આપણે આને ગોલ્ડન બ્રાઉન કરીશું. આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તેમાં ટમેટા એડ કરશું. ત્યારબાદ 1 ટીસ્પૂન હળદર, સ્વાદ અનુસાર મીઠું, તો 2 મિનિટ આ બધી વસ્તુને એકદમ સરસ પાકવા દેશું. ત્યારબાદ ધાણા જીરું 2 ચમચી અને ગરમ મસાલો. ત્યારબાદ કશ્મીરી મરચું એડ કરશું. ત્યારબાદ થોડુંક પાણી એડ કરશું, 2 ચમચી જેટલું. તો આપણો મસાલો પાકી ગયો છે. તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરશું. ત્યારબાદ પનીર એડ કરી દેશું. આમાં તમે દૂધ કે દહીં પણ એડ કરી શકો છો. તો આપણે આને 2 મિનિટ પાકવા દેશું. તો આપણે આ તૈયાર થઈ ગયું છે. તો લાસ્ટમાં કસ્તુરી મેથી એડ કરશું. તો આપણે પનીર ભુરજી તૈયાર થઈ ગઈ છે. તો આને સર્વ કરીશું. તો ચાલો મિત્રો, તૈયાર છે આપણી પનીર ભુરજી. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.